આર્ય ને આ એ કોઈ દી હીર ન થાય. સાંભળ્યું જઈ છે તમે બધા, ઘણા બધા ગઈ ગયા. આ કોઈ દી હીર ન થાય, આ કોઈ દી પીર ન થાય. સાંભળ્યું ક્યાંય કોઈ દી પીર થયા હોય એવું? એમ છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લઈ અને 3 વર્ષમાં હજારો લોકોને તમાકુ છોડાવી સ્વસ્થ નિરોગી જીવન જીવી કેન્સર જેવી અનેક પ્રકારની ભયંકર બીમારીઓથી બચી નાની વયે અનાથ થઈ જતા બાળકો અને તમાકુ વ્યસનીનું નોંધારો થઈ જતું પરિવાર, જે ઉંમરે તમાકુ વ્યસનીના માતા પિતાને એના કંધોતરની જરૂર હોય છે ત્યારે 35-40 વર્ષની ઉંમરે કેન્સરના કારણે અવસાન થતા મા બાપ પણ પોતાનો કંધોતર ગુમાવી બેસતા હોય છે, ત્યારે માત્ર મફતમાં પૈસા ખર્ચીને નહીં, મફતમાં થતી મદદ માટે છેલ્લા 3 વર્ષથી યુટ્યુબમાં મારી ચેનલના માધ્યમથી આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનના પ્રચારને પ્રસારથી વિનંતી કરી રહ્યો છું કે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચી, ગુજરાતના છેવાડાના માણસ લગી આ માહિતી પહોંચી, જેને ખરેખર તમાકુ છોડવી છે, જેને પોતાના નાના બાળકોને જે પ્રેમ કરે છે, જેને પોતાના નાના બાળકો વાલા છે, જેને નથી કહેતા ગમ એની કોઈ વાત નથી, પણ જેને પોતાના સંતાનોને પ્રતિ હેત છે, વાલ છે, જેને પોતાનો પરિવાર વાલો છે, અને આ તમાકુ વ્યસન છોડવું છે, એના માટે થઈ સાવ સરળ પદ્ધતિથી સંપૂર્ણ 100% આયુર્વેદિક અને પહેલે દિવસે તમાકુ જ બંધ કરવાની હોય છે. એને જે વ્યસન હોય એ નહીં, કારણ કે સાયકોલોજી મનોવિજ્ઞાનને પણ ધ્યાને રાખી આ પાવડર બનાવવામાં આવ્યો છે. ત્યારે આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે હું ગુજરાતના દરેક લોકોને 3 વર્ષથી વિનંતી કરતો હોઉં છું કે મારી યુટ્યુબ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને ખૂબ શેર કરી આપવા નમ્ર વિનંતી છે. મારે 50 થયા, મને ખબર પડે કે બધાય કાંઈ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે અને કરોડોની સંખ્યામાં મોબાઈલ છે, પણ બાદ થોડા ઊંચે લેવલ કહીએ, કારણ કે ધર્મેન્દ્રસિંહે કરે એ કાંઈ નીચા લેવલનું કામ તો હોય નહીં, એટલે બધાને મફતમાં આ સબસ્ક્રાઈબને શેર થતું હોય છે, પણ એનું લેવલ ન હોય કે આ વસ્તુને સમજી શકે કે તમાકુ વ્યસન મુક્તિ અભિયાનથી કેટલા પરિવારને સ્વસ્થ ને નિરોગી જીવન જીવવા માટે થઈ પ્રેરણા મળે છે, કેટલાની તમાકુ છૂટી જતા એને કેટલા પૈસા બચતા હોય છે, સ્વસ્થ નિરોગી જીવન જીવે, એના બાળકો અકાળે અનાથ ન થાય, અને વૃદ્ધ માતા પિતા પોતાનો જ્યારે જરૂર છે ત્યારે કંધોતર ન ગુમાવી બેસે. તમાકુ વ્યસનની જ્યારે તમાકુના માવા, પાન, ગુટકાના ખાલી પ્લાસ્ટિકથી જે પ્રદૂષણ કરી પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન કરે છે, સાથે સાથે એ પ્રકૃતિ અને પર્યાવરણનું નુકસાન બચાવી પાન, માવા, ગુટકાના વ્યસનીઓ જે જ્યાં ત્યાં થૂકીને ગંદકી કરતા હોય છે, એ આ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ, સ્કૂલ, હોસ્પિટલ, કોલેજ, દફતર, દરેક કોઈ જગ્યા બાકી નથી હોતી, મંદિર, મસ્જિદ, આ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિને ગંદકીથી બચાવવા માટે જ્યારે હું આ પ્રયાસ કરી રહ્યો છું, ત્યારે માત્ર મારી એટલી જ વિનંતી હોય છે, તમારે નથી છોડવું, તમને નથી હૂંચતું, કાંઈ નહીં, ચાલુ રાખો, મોજ કરો, પણ આ વિડીયોને ખૂબ શેર કરી, ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરી આપો કે વધુમાં વધુ લોકો સુધી ચેનલ છોડવું છે ત્યાં સુધી આ માહિતી પહોંચે. પણ મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું કે આ કોઈ દી હીર ન થાય ને આ કોઈ દી પીર ન થાય.
લોહીમાં જ નથી મદદ કરવી, એ મફતે ન કરી શકે. હા, વાતો થાય. અમારા દાદા આવા શૂરવીર હતા 500 વર્ષ પહેલા, વાં પાડ્યો છે ને વાન એ થઈ ગયા. તારા દાદા તે દી વગર હવાર થઈને જતા ગામની ગાયો હાટું ત્યાં ધીંગાણા સેડાતા, ગામની બેનું દીકરીઓ હાટું થઈને ત્યાં ધીંગાણે સેડાતા. તું વાતો કરીને મજા કરે, તારા પૂરું થઈ ગયું, તારથી હવે કાંઈ ન થાય. તું મફત શેરને સબસ્ક્રાઈબ નથી કરી શકતો, એટલે તારી 7 પેઢી પહેલાં તારા દાદા થઈ ગયા, તારી 17 પેઢી હજી પારી એના પગે લાગીને જ મોજું કરવાની. હવે તમારાથી કાંઈ ન થાય, કેમ કે મફત થાય છે એ આપણે કરી નથી શકતા. બીજું તો શું કરી શકીએ? આ સમાજની એક આદત છે. એકવાર નવડાએ સંખ્યા આવે ને 1 થી 10, નવડાએ આઠડાને ધક્કો માર્યો ને આઠડો પડી ગયો. એટલે આઠડાએ ઊભા થઈને નવડાને પૂછ્યું, કાં ભાઈ કેમ ધક્કો માર્યો? તો કે હું મોટો છું ને. એ કે તો કે દુનિયાનો સમાજનો નિયમ છે, મોટો હોય નાનાને પાડી દે, નાનાને ધક્કો મારે. આઠડો કે મારે શું સમજવાનું? તો કે તું હાથડાને પાડી દે. આઠડાએ હાથડાને ધક્કો મારીને પાડી દીધો ને હાથડાએ તગડાએ બગડાએ એકડાને ધક્કો મારીને પાડી દીધો. વળી એકડાએ એ જ પ્રશ્ન કર્યો, એ કે કાં ભાઈ કેમ મને ધક્કો મારીને પાડી દીધો? તો કે તું મારાથી નાનકડો હો ને. એ કે તો દુનિયાનો નિયમ છે, એ કે આ ઉપરથી આવ્યું આવે, મેં તને ધક્કો મારીને પાડી દીધો, તું મારાથી નાનકડો હો. તો એકડો કે મારે શું કરવાનું? તો કે તું 0 ને 0 ને ધક્કો માર, પાડી દે. પણ કાંઈ બધાય તો 1 થી 10 લગીનમાં બધા એવા ન હોય ને. એટલે એકડો સમજદાર હતો, એને વિચાર આવ્યો કે આ બધા તો ધક્કા મારીને એકાબીજાને પાડી દે, પણ મારે એવું ન કરે. એટલે એકડાએ વિચાર કર્યો તો મારે શું કરવું? 0 મારાથી નાનકડું છે, મારે એને ધક્કો મારીને પાડી ન દેવાય. તો એ કે એને ભેળો લઈ લો. એટલે એકડાએ 0 ને 0 ને સાથે લઈ લીધું, ભેરું લઈ લીધું, અને 1 અને 0, એકડો અને મીંડું 10 થઈ ગયા. સૌથી મોટા થઈ ગયા 1 થી 9 સુધીમાં. એમ નાનાને ભેરા લેશો ને તો તમારું કદ વધી જશે, બધાયથી મોટા આપોઆપ થઈ જશો. ફરીથી સમજાય તો આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ, ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. મારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા 9809, ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે ધર્મેન્દ્રસિંહ ઝાલા 917. સમજાતું હોય તો ફોલો, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇકની કાંઈ કિંમત હોતી નથી, એ કરવાથી કોઈ ફેર પડતો નથી. વધુમાં વધુ લોકો સુધી જો સમજાતું હોય, તમારા લેવલની વાત હોય, એને મફતમાં થતી મદદ કરી શકતા હો તો. બાકી તો આ વીર નો થાય ને આ પીર નો થાય, પૂરું થઈ ગયું. એ દાનેશ્વરી કર્ણ હતો કે જે યુદ્ધ મેદાનમાં અંતિમ ક્ષણો પોતાના જીવનની 2-5 મિનિટ બાકી હોય છે ત્યારે કૃષ્ણ આવીને કહે હે દાનેશ્વરી કર્ણ, તું મને દાન દે. એક ભિક્ષુક તરીકે, એક યાચક તરીકે જ્યારે માગવા આવે ત્યારે કર્ણ એ પરિસ્થિતિમાં એને એ દાંત આપે. આપણને વાતની ખબર જ છે, અને એ લોહીવાળો હોય ને વળી કૃષ્ણ ના પડે ને એ પરિસ્થિતિમાં બાણ લે ને એ જમીનમાંથી પાણી કાઢે, ગંગાજી પ્રગટ થાય ને દાંત ધોઈને આપે. ત્યારે દાંત ધોઈને આપતી વખતે ભિક્ષુકને, યાચકને કે લ્યો મધુસૂદન. ત્યારે કૃષ્ણ કે તને ખબર છે કર્ણ કે હું કૃષ્ણ છું, મધુસૂદન છું, છતાં તે આટલી બધી આ ક્ષણે તારી જિંદગીની છેલ્લી ક્ષણોએ આટલી બધી પીડા વેઠી અને મને આ દાંતનું દાન કર્યું. તો કે તમે જે કાંઈ હોય તે, મારી પાસે એક ભિક્ષુ, એક યાચક, એક ભિખારી બનીને આવ્યા હતા, અને એક યાચક, એક ભિક્ષુ, એક ભિખારીને આપવું એ મારા સંસ્કાર છે. તમે કોઈ પણ હો, આવ્યા હતા મારી પાસે યાચક બની, ભિખારી બની, આપવું એ મારો ધર્મ છે.
એટલે આપણે આવી કંઈ તકલીફ વેઠી નથી આપવાનું. મફત આપણે આખો દિવસ મોબાઈલમાં મથતા જ હોય છે, અને જે નથી કરવાની ચેનલોને સબસ્ક્રાઈબ ને શેર ને લાઈક બધું કરતા જ હોય છે. એટલે જો આ તમારા લેવલનું હોય ને તમને સારું લાગતું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ઓમ. પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચલાવવામાં આવતું તમાકુ વ્યસન મુક્તિ અભિયાન. મારો મોબાઈલ નંબર છે 7984368856 7984368856. જય માતાજી.